ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી અને બેઠક બાદ પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં નવી ઔદ્યોગિક નીતિ લાગુ કરવામાં આવી છે। આ નીતિથી વિદેશી રોકાણ વધવાની સંભાવના છે। એપીએમસીના કર્મચારીઓ જે મારા વિભાગમાં હતું, માનનીય મુખ્યમંત્રી છે એમને પણ બહાલી આપી છે। એક સંવેદનશીલ નિર્ણય એ ભૂપેન્દ્રભાઈ લીધો છે। એ કર્મચારીઓને બોનસ અને રહેમરા ભથ્થાની ચૂકવણી એ છેલ્લા કેટલાક સમયથી પ્રશ્નોના કારણે એ થતી નહોતી। લગભગ 3000થી વધુ કર્મચારીઓને, રાજ્યના 224 કર્મયોગીને એનાથી લાભ મળવાનો છે। બજારના નિયમો અનુસાર 40% મહેકમ ખર્ચની મર્યાદા ધરાવતી તમામ એપીએમસી એ બોનસની ચૂકવણી એ કરી શકશે। આજે રાજ્યસભાની ચૂંટણી, ત્યારે ઝારખંડની 2 બેઠક માટે ચૂંટણી, ત્યારે 3 ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે। ઝારખંડથી પરિમલ નથવાણીએ નોંધાવી છે ઉમેદવારી, તો ચોથા કાર્યકાળ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। પરિમલ નથવાણીનું એનડીએને સમર્થન। ત્યારે 2008માં ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકે સફર શરૂ કરવામાં આવી હતી। વિધાનસભા પહોંચતા જ પરિમલ નથવાણીએ મીડિયા સાથે વાતચીત કરી। પરિમલ નથવાણીએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। એનડીએના તમામ 24 ધારાસભ્યો વિધાનસભામાં પહોંચી ગયા છે અને તેમના દ્વારા જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। सारे एमएलए के ऊपर मेरा आधार है और झारखंड की सेवा करने का मौका मिलेगा तो जरूर करूंगा। તો ઝારખંડમાં જામ્યો છે રાજ્યસભાનો જંગ। ભાજપ ધારાસભ્યોએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ, જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। પરિમલ નથવાણીની જીતનો વ્યક્ત કર્યો છે વિશ્વાસ। મોટા માર્જિનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। बहुत बढ़िया, आज बहुत महत्वपूर्ण दिन है और सभी उत्साहित है और निश्चित तौर पे हमारी एनडीए के जो समर्पित प्रत्याशी हैं उनकी विजय होगी। हम लोग जीत रहे हैं, हम लोग जीत रहे हैं। मैडम देख सकते हैं कि यहाँ पर जो है, अब जो देखिए लगातार एनडीए के विधायक बस से जैसे जैसे उतर रहे हैं वहाँ पर सभी विधायक पहुँच रहे हैं। कह सकते हैं कि अब जो है विधानसभा विधायकों से गुलजार नजर आ रहा है। और देखिए जो विपक्ष के जो मुख्य सचेतक हैं, सीधे उनसे बात करेंगे। एकजुट है और जब परिणाम आएगा तो संख्या आपको पता चल जाएगी। यानी 28 से ज्यादा निश्चित तौर पर वोट का अंतराल बहुत ज्यादा रहेगा। वोट का अंतराल ज्यादा रहेगा। देखिए ये कॉन्फिडेंस है बीजेपी विधायकों का जो अपने समर्थित प्रत्याशी के समर्थन में। શિનોરમાં 5 વર્ષની બાળકી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। કેનાલના નાળામાંથી મળી આવ્યો બાળકીનો મૃતદેહ। શિનોર તાલુકાના એક ગામમાંથી બાળકી ગુમ થઈ હતી। વણિયાદ ગામ નજીકથી પસાર થતી કેનાલથી મૃતદેહ મળી આવ્યો છે, તો મૃતદેહ કોથળામાં બાંધીને ફેંકાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। શિનોર પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો છે। કૌટુંબિક કાકાએ જ બાળકીની હત્યા કરી હોવાની માહિતી સામે આવી રહી છે, તો આરોપી કૌટુંબિક કાકાની અટકાયત કરાઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કચ્છના માંડવી બીચ પર પ્રવાસી યુવક તણાયો હોવાની ઘટના સામે આવી છે। ઊંચી લહેરોમાં ફસાતા યુવક દરિયામાં તણાઈ ગયો, તો સ્થાનિકોએ જીવના જોખમે બચાવ કામગીરી કરી હતી। ભારે જહેમત બાદ યુવકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ઘટનાના દિલધડક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। બચાવ કામગીરીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો માંડવી બીચની આ તસવીરો સામે આવી રહી છે કે ઊંચી લહેરોમાં જે આ યુવક છે તે તણાયો હોય તે પ્રકારની ઘટના બની હતી। તો સ્થાનિક લોકો દ્વારા તેની બચાવવાની કામગીરી કરવામાં આવી હતી। તો હાલ જે યુવક છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો તે અંગેનો બચાવ કામગીરીનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। ગીર સોમનાથ એસઓજી પોલીસે સફળ ઓપરેશન હાથ ધર્યું છે। વેરાવળ તાલાલા રોડ પર આવેલા બાયપાસ બ્રિજ નજીકથી 2 શખ્સોને નશીલા પદાર્થ સાથે દબોચી લેવામાં આવ્યા છે। ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ નાકાબંધી દરમિયાન મોપેડ પર સવાર દાનિશ અને જુનેદ નામના 2 શખ્સો પાસેથી 2.90 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું।
જેની કિંમત અંદાજે 6,270 થાય છે। આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન અને મોપેડ મળીને કુલ 66,270નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં ફરી એકવાર બની જંગલી પ્રાણીના હુમલાની ઘટના। ભાવનગર જિલ્લામાં જંગલી પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે, ત્યારે હુમલામાં એક યુવકનું મોત પણ નીપજ્યું છે। ગઢડા ગામ નજીક પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો આ બનાવ સામે આવ્યો છે। યુવકના શરીરના અમુક અંગો મળી આવતા ચકચાર મચી ગઈ છે। બાવળની ઝાડીઓમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા છે। આ ઘટનામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું છે। મહત્વનું છે કે આ મામલે ડીસીએફનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। આ ઘટનાના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે। સાથે જ આ વિસ્તારમાં લાંબા સમયથી સિંહના આટાફેરા પણ વધ્યાની ચર્ચા જોવા મળી રહી છે। નર્મદા જિલ્લાના કણબીપીઠા ગામ નજીકથી એક વાયરલ વિડીયો સામે આવ્યો છે। અહીં રોડ પર દૂધ સંજીવની યોજનાની થેલીઓ ફેંકેલી જોવા મળી છે, તો સાગબારા અને ડેડિયાપાડાની વચ્ચે માર્ગ પર દૂધની થેલીઓ ફેંકેલી જોવા મળી છે। આ ઘટનાથી આદિવાસી બાળકોના પોષણ સાથે ચેડા થતા હોવાનું બહાર આવ્યું છે। તો રસ્તાની સાઈડમાં પડેલા દૂધના પેકેટ પર 12 જૂન 2026ની તારીખ મારેલી છે। રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણ આપવા માટે દૂધ આપવાની આ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ આંગણવાડીના બાળકોને આપવામાં આવે છે। હવે દૂધના પેકેટ આ રીતે રસ્તા પર બિનવારસી હાલતમાં મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દૂધ સંજીવની જે આ દૂધના પેકેટો જે છે એ ભરેલા ક્યાંક રસ્તામાં કણબીપીઠા પાસે નાખી દેવામાં આવ્યા છે। અને અગાઉ પણ આ જ રીતની ઘાટોલી ખાતે પરિસ્થિતિ જોવા મળી હતી। એનો પણ મીડિયામાં એક અહેવાલ અને વિડીયો જાહેર થયો હતો। ગંભીર રીતે ગુજરાત સરકાર એની તપાસ કરે અને કસૂરવાર સામે યોગ્ય પગલાં લે તેવી। ખેડાના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના દીકરાએ ઝેરી દવા પીધી હોવાની ઘટના સામે આવી છે। જિગ્નેશ ડાભીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ। પરિવારે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પર આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય જિગ્નેશ ડાભીનો ઓડિયો વાયરલ કરતા પગલું ભર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો પરિવારને તોડી પાડે તેવો ઓડિયો વાયરલ થતા ડાભી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો। જિગ્નેશને ફોસલાવી ધારાસભ્યના પીએ યશરાજે કર્યો હતો ઓડિયો રેકોર્ડ કર્યો હોવાનો પિતાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ જિગ્નેશ ડાભી કઠલાલની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રેશર એટલું બધું હોય ને આ લોકોનું ઘરનું તો વાત જ નહીં થાય યાર। ખોટી યાર અમે તમને પ્રેશરાઇઝ કોણ કરે? અમારા ઘરના યાર। અને કનુ કાકુ એમની રીતે પ્રચાર કરે છે, જો તમે ચોખ્ખું જ કહી દઉં। કઈ દેખાતા નહીં પણ કારણ કે મારા ઘરની મેં બધી એમણે વાત કરી હતી કે આવી રીતે આવું છે, આવી રીતે આવું છે। મારાથી આ જો મહેશભાઈ ઉભા રહેશે ને તો મારાથી ઘરના પ્રેશરના કારણે પાર્ટીનો પ્રચાર નહીં કરી શકું। વધુ નહીં, હમણાં ભાઈ હું ભાઈ જોડ જાઉં એટલે વાત કરાવું તમને। હેડો કઠલાલ કપડના ધારાસભ્ય રાજેશભાઈ તથા એમના પીએ યશરાજસિંહ એ બંને ગઈકાલે 3-3:30 વાગ્યાની આજુબાજુનો જે ઓડિયો વાયરલ કરેલો હતો, જેના કારણે અમારા કુટુંબની અંદર કોઈ અમારે બોલાવતું નહોતું અને જે ઘરની અંદર વિક્ષેપ થાય એવું એમણે ધંધો કર્યો હતો। તો ખેડાની આ ઘટના સામે આવી છે કે જ્યાં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના દીકરાએ ઝેરી દવા પીધી હોવાનો મામલો સામે આવ્યો છે। તો જિગ્નેશ ડાભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। પરિવારે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પર આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય જિગ્નેશ ડાભીનો ઓડિયો વાયરલ કરતા આ જે પગલું છે તે ભરવામાં આવ્યું હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો જિગ્નેશ ડાભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આ ઘટના સામે આવી રહી છે। પરિવારે કપડવંજના ધારાસભ્ય પર અનેક આક્ષેપ પણ કર્યા છે। ધારાસભ્ય જિગ્નેશ ડાભીનો ઓડિયો વાયરલ કરતા આ પગલું ભર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો પરિવારને તોડી પાડે તે પ્રકારનો આ જે ઓડિયો છે તે વાયરલ થતા ડાભી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તેના કારણે જ આ જે પગલું છે તે ભરવામાં આવ્યું છે અને જિગ્નેશ ડાભી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો જિગ્નેશને ફોસલાવી ધારાસભ્યના પીએ યશરાજે કર્યો હતો ઓડિયો રેકોર્ડ અને તે જે ઓડિયો છે તે વાયરલ થતા હવે આ પગલું ભરવામાં આવ્યું છે।
સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે પૂર્વ ધારાસભ્ય છે એના જે ભત્રીજા છે એમના દીકરા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આખી ઘટના શું હતી, શું વિવાદ હતો? ચોક્કસથી કોમલ, જે પ્રકારે કઠલાલ તાલુકાનું જે ભરકુંડા ગામના વતની એવા જિગ્નેશ ડાભી અને તેમના જે ધર્મપત્ની છે આરતી ડાભી, તેઓ પોતે કહી શકાય કે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય છે। જે મહત્વની વાત કરવામાં આવે તો હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ તેની અંદર પીઠાઈ સીટ ઉપરથી ભાજપ દ્વારા તખતસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસમાંથી મહેશ ડાભીને ટિકિટ આપવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી અગાઉ પણ ભાજપથી નારાજ હતા અને તેમને ભાજપના ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ એક લેટર, સ્થાનિક નેતા વિરુદ્ધ લેટર પણ લખ્યો હતો। આ સમગ્ર બાબતો ચાલતી હતી, રાજકારણ ચાલતી હતી, ત્યારે આ જિગ્નેશ છે તે જિગ્નેશનું એક ઓડિયો રેકોર્ડિંગ ગ્રુપમાં કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલાએ મૂક્યો હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો। જે ઓડિયો રેકોર્ડિંગ હતું તે ધારાસભ્યના જે પીએ છે યશરાજસિંહ, તેના દ્વારા વાતચીત થઈ હતી અને વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે જિગ્નેશ ડાભીને તેઓએ પ્રચાર પ્રસાર માટે ફોન કર્યો, ત્યારે જિગ્નેશ ડાભી પોતે ઓડિયોમાં બોલી રહ્યા હતા કે મારે પારિવારિક પ્રેશર આવી રહ્યું છે કે તમારે કોઈનો પ્રચાર કરવાનો નથી, એવું તેઓ ઓડિયોમાં વાત કરી રહ્યા હતા। અને સમગ્ર બાબતનો જ્યારે ઓડિયો વાયરલ થયો તેના આઘાતમાં આવી આ જે જિગ્નેશ ડાભીએ છે તેમને ફિનાઇલ પી લીધું હતું કે કોઈ ઝેરી પ્રવાહી પી લીધું હતું અને તેના કારણે તેઓની અત્યારે હાલત ગંભીર છે, તેઓને અત્યારે કઠલાલ ખાતે સારવાર લઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે ઇલેક્શન ચાલી રહ્યું હતું સ્થાનિક સ્વરાજનું, ત્યારે પીઠે સીટ ઉપર ભાજપના ઉમેદવારની હાર પણ થઈ હતી અને ત્યારે ક્યાંક ને ક્યાંક જે કનુ ડાભી છે તે આંતરિક રીતે નારાજ હોવાનું પણ સામે આવ્યું હતું। એટલે આ સમગ્ર બાબત જ્યારે રાજકીય બાબતનું જ્યારે પારિવારિક જે તેમની વાતચીત હતી તે તેમને ભાજપના ધારાસભ્યના પીએ સાથે જ્યારે શેર કરી અને તેનો ઓડિયો વાયરલ થતા તેમને આઘાત મહિના પગલું ભરવા અત્યારે સમગ્ર માહિતી બહાર આવી રહી છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પૂર્વ ધારાસભ્યના જે ભત્રીજાના દીકરા છે તેમના દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ઝેરી દવા પી લેવામાં આવી છે। તો બીજી તરફ ધારાસભ્ય પર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, ઓડિયો વાયરલ થતા પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દાહોદના સંજેલીના રણુજા ધામમાં પવિત્ર બીજના પર્વે મોટો હોબાળો સર્જાયો છે। ડીજે વગાડવાની બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું। બોલાચાલી બાદ બંને પક્ષો સામસામે આવી ગયા। ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક મારામારી થઈ ગઈ તો કેટલાક યુવકોને ગંભીર ઇજાગ્રસ્ત પણ થયા હતા। પવિત્ર ધામમાં મારામારીથી ભક્તોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો। સંજેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે તો પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં સીએનસીડી વિભાગના કર્મચારીઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। નરોડાના પાયલનગર વિસ્તાર ટીમ ગઈ હતી ગાયો પકડવા માટે, ત્યારે સ્થાનિકો દ્વારા ટીમને કામગીરી કરતા રોકવામાં આવ્યા હતા। કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। એએમસીના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। વેલંજા ખાતે યુવકને ચાકુ મારવાની ઘટના સામે આવી છે। હરિદર્શન સોસાયટીમાં આ ઘટના બની। કોઈ અંગત બાબતમાં એક જ સોસાયટીમાં રહેતા યુવકો વચ્ચે બબાલ થઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના નિર્ણયનગરમાં કાર ચાલકનો આતંક જોવા મળી રહ્યો છે। બેફામ કાર ચલાવી અકસ્માત સર્જવામાં આવ્યો છે તો લોકોએ ચાલકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો। કાર વીજપોલ સાથે અથડાતા થાંભલાને નુકસાન પણ પહોંચાડ્યું છે તો કાર ચાલક બેફામ બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે તો લોકોએ ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડ્યો હતો। કાર જે છે તે વીજપોલ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ થાંભલાને નુકસાન પણ પહોંચ્યું છે। વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। પાદરામાં વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો અકસ્માતગ્રસ્ત થયો તો સાધી સાદડ રોડ પર ટેમ્પો વીજ થાંભલા સાથે અથડાયો હતો। અકસ્માતમાં 15 વર્ષીય સચિન સોલંકીનું મોત પણ નીપજ્યું છે। 15 થી 17 વિદ્યાર્થીઓ ટેમ્પોમાં સવાર હતા। શાળાથી ઘરે જતા વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો તો એસટી બસની અનિયમિતતા સામે ગામ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। બસ સેવા ન મળતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં મુસાફરી કરતા હતા અને હવે અકસ્માત થતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। સ્કૂલે જવા આવવાના વાહન વ્યવહારની તકલીફ છે। અત્યારે જે બનાવ બન્યો છે તે સાધન અવર કોઈ સુવિધા નહીં બસની, એટલા માટે આ બનેલો છે। આ ઘટના આજે એવી ઘટી કે કોઈને કીધા જેવી નહીં। આ ઘટનાની સરકાર બેદાર એ કહેવાય, નિષ્કાળજી કહેવાય સરકારની, કે જે છેવાડું ગામ છે અમારું, એ છેવાડા ગામની અંદર વહેલી તકે
અમારે બસનો રૂટ ફાળવવો જોઈએ એ ફાળવતી નહીં. આ છોકરો આજે અમારે મૃત્યુ પામ્યો છે, હવે અમારે કોને કહેવું? પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરના મોતીપુરા, ગઢોડા તેમજ સાબરડેરી, રામપુરા ચોકડી વિસ્તારમાં વરસાદ નોંધાયો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી રાહત અનુભવી છે લોકોએ. તો વરસાદથી ખેતી માટે આશા પણ ખેડૂતોને જાગી છે. અરવલ્લી જિલ્લાની તસવીરો પર નજર કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાઈ ગયો. આગાહીના પગલે વિસ્તારમાં વરસાદ શરૂ થયો. રાજસ્થાન તરફથી વરસાદનું આગમન થયું છે, તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અરવલ્લીની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ વરસાદનું આગમન થતા ખેડૂતોને પણ ખુશી જોવા મળી રહી છે. તો વાવ થરાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. થરાદના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. તો વાવ થરાદમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદનું આગમન થયું છે. તો બફારાથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. રાવલ ગામે આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. વરસાદની શરૂઆત થતા ખેતીમાં આશા બંધાઈ છે ખેડૂતોને. ત્યારે અચાનક વાતાવરણમાં પલટા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદથી ગરમીમાં રાહત પ્રાપ્ત થઈ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને જે કાળઝાળ ગરમી છે તેમાંથી રાહત પ્રાપ્ત થઈ છે. તો આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાની તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા, બાલાસિનોર સહિત ખાનપુરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. સૌથી વધુ બાલાસિનોરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કોઠંબા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદ પડતા હવે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. બાલાસિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ધનસુરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ગલતેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો કપડવંજમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેસર અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. જાંબુઘોડા અને કદવાલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો 8 એવા તાલુકા કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો 24 કલાકમાં વરસાદ કેટલો ક્યાં ખાબક્યો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો 63 એવા તાલુકા છે કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે. બાલાસિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો આ તરફ ભિલોડા અને સતલાસણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. તો સુરતની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોરૂમમાં ભીષણ આગ લાગી છે. તો ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, શોરૂમમાં આગ લાગવાની ઘટના, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, આગ પર કેટલો કાબુ મેળવાયો છે? બિલકુલ અડાજણ વિસ્તારની ઘટના છે. ટીવીએસ શોરૂમ છે, ત્યાં આગળ આગ લાગી હતી. દ્રશ્ય જોઈ શકાય છે. શોરૂમમાં આગ લાગતાની સાથે શોરૂમમાં રહેલી તમામ ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. અહીંયા સફાઈ કામદાર એક મહિલા હતી, તેને આગના દ્રશ્યો જોયા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે આવી છે અને જોતજોતામાં આગ પર કાબુ મેળવ્યા છે. એક માસી સફાઈ કામદાર છે, આપણે સૌથી પહેલા એમની સાથે વાત કરીશું. શું માસી અહીંયા આવતો, શું નામ આપનું? જોશનાબેન, શું ઘટના બની? તમે ફાયરને જાણ કરી હતી? મેં અમે તો વાતી આયા ને તો ધુમાડા નીકળ્યા, તો મેં બૂમ પાડી, લોકો કોઈ ધુમાડા નીકળે છે તો અહીંથી તાની આગ લાગી ગઈ. હવે હું થયું તે અમને નહીં ખબર. જે સફાઈ કામદાર છે તેમની સતર્કતા હતી, તેમને ધુમાડા જોતાની સાથે જ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી. સ્થાનિક લોકો તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપીને જોતજોતામાં ફાયર વિભાગની
10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે હજુ પણ આગ ચાલુ છે. ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કોલ હતો, કયા પ્રકારની સ્થિતિ છે અને આગ પર કેટલો કાબુ મેળવવામાં સફળતા મળી છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. ફાયર અધિકારી ધોબી સાહેબ પહોંચ્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. સાહેબ, શું કોલ મળ્યો હતો, કેટલી ગાડીઓ પહોંચી છે? સવારે અહીંયા એપોલો મેડિકલનું સામાન વેચે એમાં આગ લાગવાનો કોલ મળેલો હતો. કોલની ગંભીરતા પારખીને તાત્કાલિક 2 સ્ટેશનથી ગાડી મોકલાવેલી, પણ સાથે 4 થી 5 ગાડીઓ આપણે જરૂર જણાતા આગ 2-4 દુકાનો પકડી લેતા તાકીદે વધારે ગાડીઓની વ્યવસ્થા કરેલી છે. અને વોટર બાઉઝર આ એપોલો ફાર્મસીમાં આગનું કારણ જાણવા નથી મળ્યું. એપોલોની દુકાન છે એમાં આગ લાગેલી હતી અને મારા અધિકારી આવતા આજુબાજુમાં પણ દુકાનો પકડાઈ ગઈ એવો મેસેજ આપ્યો. તાત્કાલિક અહીંયા પાલનપુર, જાંગીપુરા, મોરાબાગડ, મુગલીસરા, અડાજણની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે. હાલમાં કોઈ જાનહાની જણાયેલ નથી. જાનહાની નથી, પણ જે પ્રકારે આગ લાગી હતી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અડાજણનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ કહી શકાય કે સવારનો સમય નોકરિયાત લોકો જતા હોય છે. અહીંયા આખો રસ્તો જામ હતો. ફાયરને ખૂબ જ મુશ્કેલ પડી. 10 કરતાં વધુ ગાડીઓ પહોંચી હતી. એકવાર દ્રશ્યો કેમેરામેન જીગરનગર બતાવવાનો પ્રયાસ કરશે કયા પ્રકારની સ્થિતિ છે. અને હજુ પણ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. એટલે કે પહેલો શોરૂમ છે, ગાડીઓનો બાજુમાં મેડિકલ છે અને એની બાજુમાં આવેલી દુકાનો તમામમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો. 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. આખો વિસ્તાર જાણે ફાયરની ગાડીઓથી રંગી ઉઠ્યો હતો. દોડધામ અફડાતફડીનો માહોલ હતો. જો કે ફાયરની 10 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે કહી શકાય આગ પર સંપૂર્ણપણે કાબુ આવી ગયો છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.